ઓકે, ગુડ મોર્નિંગ. 11 સાયન્સમાં આપણે જે યુનિટ લિનિયર ઇનઇક્વાલિટીઝ, કયું યુનિટ હતું આપણું? લિનિયર ઇનઇક્વાલિટીઝ આપણે કમ્પ્લીટ કર્યું હતું. એના મોડ્યુલસ ફંક્શન ઉપરનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો મોડ્યુલસ ફંક્શન કઈ રીતના ડિફાઇન થાય, એનો જે રેન્જ છે કઈ રીતના ડિફાઇન થાય, તો એ વસ્તુમાં આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ. અને મોડ્યુલસ વગરના પણ અંશ અને છેદમાં આપેલા હોય તો કઈ રીતના એને આપણે સોલ્વ કરી શકીએ. ઓકે, ઓપ્શન આપેલા હોય તો કઈ રીતના સોલ્વ કરી શકીએ, એવા આપણે થોડા એમસીક્યુ જોઈએ. ત્યાં સુધીમાં આપણે તમે જે પાછળ હોય કવર થઈ જાય તમારે, અને એક નવું યુનિટ આપણે સ્ટાર્ટ કરી શકીએ. ઓકે, તો આજે પાછા આપણે થોડા બે ત્રણ એક્ઝામ્પલ જોશું અને પાછા એને સોલ્વ કરવાની ટ્રાય કરશું કે કઈ રીતના. બધા એક્ઝામ્પલ કંઈક અલગ રીતના ડિફાઇન થતા હોય કે ભાઈ આમ વિચારીએ તો આ રીતના આમાં જવાબ આવે. એટલે બધા કોઈ કોમન મેથડ ઉપર આ વસ્તુ ડિપેન્ડન્ટ નથી, લોજિકલ વસ્તુ છે, એટલે થોડું વિચારવું પડશે તમારે. ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ભાઈ મોડ્યુલસ ફંક્શન હોય એને જે છૂટું પાડો તમે, કોઈ પણ મોડ્યુલસ ગ્રેટર ધેન હોય કે લેસ ધેન હોય કે ઇક્વલ ટુ હોય, તો એને કઈ રીતના બે અલગ અલગ અસમતામાં એક ડિવાઈડ થઈ જાય છે, એનો અભ્યાસ આપણે કર્યો હતો. ઓકે, તો હવે આપણે આગળ વાત કરીએ અને નવા એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ કઈ રીતના સોલ્વ થાય છે. ઓકે, લાઈક આપણે એક સિમ્પલ પ્રોબ્લેમ લઈએ પહેલા. મોડ્યુલસ ઓફ x plus 2 less than 9. શું આપેલું છે? મોડ્યુલસ ઓફ x plus 2 less than 9. તો આપણને ખબર છે મોડ્યુલસ x less than a હોય તો કન્ડિશન શું હોય કે આ સપોઝ અહીં 0, અહીં a અને અહીં a કરતા નાનું, એટલે આ રીતનો બ્રેકેટ બને. તો -a less than x less than a બને. -a કરતા આજે આને શું હોય, -a કરતા મોટો એટલે -a કરતા x મોટો અને a કરતા નાનો એટલે -a less than x less than a વાળી કન્ડિશન આપણે ઉપયોગી બને. તો આપણે ઈ કન્ડિશનનો ઉપયોગ કરીએ તો આમાં શું બને? તો -9 less than x plus 2 less than plus 9. ઓકે, તો આ કન્ડિશન મળશે -9 અને +9 ની વચ્ચે આવે. તો આમાં x ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે સૌપ્રથમ આપણે પહેલા બંને બાજુ -2 સબટ્રેક્ટ કરો. આપણે -9 -2 x plus 2 -2 9 -2, so -11 x less than 7. so x belong કરે છે તમારો -11 થી 7 ની વચ્ચે. ઓકે, અને ઇક્વલ ટુ નથી એટલે કે ઓપન બ્રેકેટ આવશે. અને તમે સંખ્યા રેખા ઉપર પ્લોટ કરો -11 થી 0 થી 7, બટ આ ઇન્ક્લુડેડ નથી એટલે ફોલો રાઉન્ડ આવશે એના વચ્ચેની લાઈન. આજે આપણી રિયલ લાઈન છે. ઓકે, તો આ રીતના આવા સિમ્પલ એક્ઝામ્પલ સોલ્વ કરી શકાય છે. ઓકે, આજે આપણે આવા એક્ઝામ્પલનો પ્રેક્ટિસ કરીએ, કારણ કે આપણે ટોપિક તો શીખી ગયા, હવે આપણે એના એક્ઝામ્પલ શીખવાના છે. ચાલો. Suppose modulus of 3x minus less than equal to 1/2 આપેલું છે. તો આનું સોલ્યુશન તમને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે. તો less than equal to ભલે આપેલું હતું, તો સોલ્યુશનમાં એ જ વસ્તુ આવશે -1/2 less than equal to 3x minus 2 less than equal to 1/2. ઓકે, તો છેદમાં x આપેલો હોય તો પ્રશ્ન બની શકે. આમાં તો બહુ ડાયરેક્ટલી તમે કરી શકો કે બંને બાજુ +2 એડ કરો તો -1/2 + 2, તો અહીં ફક્ત શું આવી જાય 3x આવશે, કારણ કે આપણે +2 એડ કરીએ તો +2 અને -2 શું થઈ જવાનું? 0 થઈ જવાનું છે. તો અહીં 1/2 + 2 આવશે. તો એલસીએમ લઈએ તો -1 + 2 2 = 4/2 less than equal to 3x less than equal to 2 2 = 4/2 આવશે. તો 4 માંથી 1 જાય તો 3/2 less than equal to 3x less than equal to 5/2. પરંતુ આપણે x ફાઇન્ડ આઉટ કરવાનો છે, 3x નહીં, શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? x મેળવવાનો છે. તો આપણે બધાને શું કરવું પડશે? 3 વડે ડિવિઝન કરવું પડશે. તો અહીં 3 વડે ડિવિઝન કરો તો અહીં 1/2 આવશે, અહીં x આવશે, અહીં 5/3 વડે ડિવિઝન કરો તો અહીં 3 ગુણાકારમાં આવે તો 3 દુને શું થઈ જાય? 6 થઈ જાય. એટલે કે 1/2 થી લઈને 5/6 આવશે. તો x belongs to
1/2 થી 5/6 બટ અહીં કેવું આપેલું છે ઇક્વલ ટુ પણ આપેલું છે એટલે આપણે કયું બ્રેકેટ કરશું ક્લોઝ બ્રેકેટ કરશું ઓકે અને સંખ્યા રેખા ઉપર પ્લોટ કરો તમે આને તો 0 અહીં સપોઝ 1/2 અહીં 5/6 ઓકે સોરી અહીં 1/2 0.5 અહીં 5/6 મીન્સ કે હવે જોઈ લઈએ કે આવે છે 0.6 * 6 24 અને 6 * 48 ને 0.8 એટલે કે અહીં આપણે પહેલા સાચું લઈશું 5/6 અને બંને એરિયાનો પોઈન્ટ એ નાખવાના છે એટલે કે આ લાઈન તમારી ડાર્ક લાઈન અને એ પોઈન્ટ ઇન્ક્લુડેડ છે તો આ રીતની તમારી વાત થાય છે 1/2 થી 3/6 અરે 5/6 ઓકે તો ચાલો હવે એક નવો એક્ઝામ્પલ જોઈએ પાછો આ રીતનો સપોઝ મોડ્યુલસ ન હોય તો શું કરું સપોઝ તમને મોડ્યુલસ નથી આપેલું તમને કોઈ બીજી કોઈ કન્ડિશન આપેલી છે લાઈક આપણે આ રીતની જોઈએ x plus 1/x greater than equal to 2 આપેલા છે સપોઝ x plus 1/x greater than equal to 2 નો ઉકેલ ગણ ખાલી જગ્યા છે ઓપ્શન આપી દઈએ તમને ઓપ્શન છે -∞ થી 0 માઈનસ બીજો છે રિયલ નંબર C option છે r plus but u included r plus union of 0 and D option 0 to infinite શું આપેલું 0 to infinite ઓકે તો ચાલો હવે આપણે આ એક્ઝામ્પલ જોવાનો છે ઓકે ચાલો હવે આ એક્ઝામ્પલ ની વાત કરીએ થોડું યુનિક એક્ઝામ્પલ છે x plus 1/x greater than equal to 2 તો x બે ને આ બાજુ લઈએ તો માઈનસ થવાના છે પ્લસ 1/x greater than equal to 0 ઓકે તો એક જોતા જ ખબર પડી જાય કે આ કોઈ આ નિયમનું પાલન કરે સપોઝ હું આને આમ લખું x minus 2 into x by 1/x plus 1/x તો x into 1/x કટ થાય ઓકે તો હું આને સરખું લખી નાખું સપોઝ જો આને આમ greater than equal to સપોઝ હું આને લખું √x નો વર્ગ minus 2√x by 1/√x plus 1/√x નો વર્ગ કારણ કે √x નો વર્ગ x જ થવાનો છે આ √x કેન્સલ થઈ જવાનું એટલે 2 થવાનું છે અને 1/√x નો સ્ક્વેર પણ શું થવાનું છે એની જ વસ્તુ બનવાની છે તો આને આપણે સ્ક્વેર ફંક્શન તરીકે લખી શકાય તો આને શું લખી શકાય √x minus 1/√x હોલ સ્ક્વેર ઓકે તો કોઈ પણ નો સ્ક્વેર ક્યારે 0 અથવા 0 કરતા મોટો હશે તો તમને ખ્યાલ આવી જાય કે અહીં 0 જે છે આ સમતાનું પાલન થાય એટલે આપણે વર્ગ કાઢી નાખીએ તો આમ આવશે ઓકે તો x ક્યારે 0 ન હોવો જોઈએ એટલે 0 ન હોવો જોઈએ એટલે આ ઓપ્શન તો ખોટો છે x 0 ન હોવો જોઈએ કારણ કે છેદ 0 થઈ જાય તો ઇન્ફાઇનાઇટ બની જાય છે ઓકે તો આ વસ્તુ પણ તમારી ખોટી પડે છે એટલે કે 0 લેવાનો નથી એટલે કે આ બંને ઓપ્શનમાં 0 લેવાનો નથી ઓપ્શન આવે છે પરંતુ આમાં તો આપણે માઈનસ વેલ્યુ આપે છે આપણે તો અહીં કેવી વેલ્યુ જોઈએ છે પ્લસ વેલ્યુ જોઈએ છે કારણ કે ગ્રેટર ધેન એટલે કે √x - 1/√x પ્લસ રહેતું હોય તો એ કઈ કિંમત લેવી પડે 0 થી ઇન્ફાઇનાઇટ એટલે આન્સર કયો આવશે તમારો 0 થી ઇન્ફાઇનાઇટ ની કોઈ પણ વેલ્યુ લેશો ત્યારે આ વસ્તુનું પાલન થાય છે ઓકે એટલે કે √x - 1/√x માં 0 સિવાયના પ્લસ ઇન્ફાઇનાઇટ સુધીના કોઈ પણ ઘટક લઈ નાખો આ વસ્તુનું પાલન થાય એટલે લાઈક 4 લઈ નાખો 4 છે તો શું આવશે √4 એટલે કે 2 આવશે અને અહીંયા 1/2 એટલે 0.5 તો 2 માંથી 0.5 જાય એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 આવવાનું છે ઓકે તો આ રીતના તમે આવા એક્ઝામ્પલ યુનિક રીતના હોય તો તમે સ્પીડમાં અને ઝડપથી તમે થોડું સારું રૂપ આપીને ઓપ્શન ઉપરથી પણ તમે જવાબ આપી શકો છો ઓકે એટલે આવા ઓપ્શનમાં ખાલી આવા બધા એક્ઝામ્પલમાં ધ્યાન રાખવાનું ચાલો નવો એક્ઝામ્પલ લઈએ આવું બધું શા માટે કરવું છે કે આ ટાઈપના એક પણ એક્ઝામ્પલ તમારી એક્સરસાઇઝમાં નહોતા એટલે આપણે કરવા પડે છે
જૂની જે બુક હતી એમાં હતા, પરંતુ હવે આ જે નવી બુક આવી છે એમાં તમને એક્સરસાઇઝમાં આવા એક્ઝામ્પલ નથી આપેલા, એટલે પ્રેક્ટિસ કરવી પડે છે, બીજું કાંઈ નથી. ઓકે, તો ચાલો પાછું આપણે નવો એક કોઈ પણ એક્ઝામ્પલ લઈએ અને એને સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. ઓકે, ચાલો એક નવો એક્ઝામ્પલ લઈએ, ખ્યાલ આવે આપણને કઈ રીતના વાત કરે છે. સપોઝ આપેલું છે x - 1 by x + 1. ઓપ્શન આપેલા છે તમને. એ ઓપ્શન છે -∞ થી 1, સી ઓપ્શન છે તમારો -∞ થી -1, ડી ઓપ્શન છે -1 થી ∞. ઓકે, તો હવે આ એક્ઝામ્પલ સોલ્વ કરીએ. ચાલો, એમસીક્યુ છે આપણો, પરંતુ સમજવા જેવો છે. મોડ્યુલસ ફંક્શન નથી, મોડ્યુલસમાં જેમ કરતા એમ ડાયરેક્ટ નથી કરવાનું, અને આપણે સિમ્પલ રીતના બનાવીએ તો બંને બાજુ -1 કરીએ તો x - 1 by x + 1 -1 greater than equal to શું થઈ જશે? 0. ઓકે, અથવા 1 ને આ બાજુ લાવીએ તો માઈનસ થશે. તો આપણે આને સાદું રૂપ આપીએ તો x - 1 એલસીએમ લઈએ તો -x - 1 થશે by x + 1 greater than equal to 0. x કેન્સલ થઈ જશે, therefore -2 by x + 1 greater than equal to 0. તો હવે x ની વેલ્યુ આપણે કોની ઉપર ડિપેન્ડ રાખવાની છે? 1 ઉપર. તો આપણે સંખ્યા રેખા ઉપર વાત કરીએ તો સપોઝ 1 ની વાત કરીએ તો 1 ની આપણે આ બાજુનો કોઈ પણ પોઈન્ટ લઈએ, 1 ની આ બાજુ ધારો કે સપોઝ 2 લઈએ છે તો -2 by 2 + 1 ઇટ મીન્સ આ વેલ્યુ કેવી આવશે? આ બાજુ કેવી આવશે? નેગેટિવ, કારણ કે આ કેવું છે? માઈનસ છે. અને 1 ની આ બાજુની કોઈ વાત કરીએ, 1 ની આ બાજુ સપોઝ 0 લઈએ તો -2 by 0 + 1 તો એ વેલ્યુ કેવી આવશે? માઈનસ આવશે. ઓકે, પણ 1 ની આ બાજુની વાત છે. જો સમજવાની વાત કરો કે આપણે જેમ x બરાબર 1 ની આ બાજુના પોઈન્ટ લઈએ છે તો 1 ની આ બાજુ 0 પણ આવે, પરંતુ આપણે -1 તો લેવાનો નથી પાછું. આપણે -1 તો લેવાતો નથી. તમે એક વસ્તુ વિચારો કે તમારે -1 તો પાછું એક્ઝિસ્ટ થતું નથી, કારણ કે -1 લેશો તો એ શું બની જશે? છેદ કેવો બની જશે? ઇન્ફાઇનાઇટ બની જશે. એટલે આપણે -1 પાછું એક્ઝિસ્ટ થતું નથી. ઓકે, -1 એક્ઝિસ્ટ થતું નથી. તો હવે આપણે વિચારો -1 માટે શક્ય નથી, તો પહેલા આપણે ફરી વખત આપણે આવું વિચારીએ કે ભાઈ x + 1 માટે વાત કરીએ તો આપણે એનું x + 1 બરાબર 0, તો x બરાબર શું થાય? -1. તો -1 આગળ આપણે પોઈન્ટ લઈએ, -1 થી આ બાજુ કોઈ પોઈન્ટ લ્યો, આ બાજુ -1 થી આ બાજુ કોઈ લઈએ, સપોઝ 0 લઈએ તો 0 ની આપણે વાત કરીએ તો 0 માટે શું આવશે? માઈનસ, નેગેટિવ આવશે. અને -1 નો આ બાજુનો કોઈ પોઈન્ટ લો, સપોઝ -2 લઈએ છે તો -2 by -2 + 1, so -2 by -1 એટલે માઈનસ માઈનસ પ્લસ. તો -1 ની આ બાજુનો ભાગ છે એ કેવો છે? પોઝિટિવ નંબર છે, અને -1 ની ઓલી બાજુનો ભાગ છે નેગેટિવ નંબર છે. હવે તમારે જોવાનું કે શું જોઈએ છે, તો અહીં ગ્રેટર ધેન ઇક્વલ ટુ જોઈએ છે, એટલે પોઝિટિવ વેલ્યુ રહેવી જોઈએ. તો પોઝિટિવ વેલ્યુ રહેવા માટે -1 થી આ બાજુનો બધો ભાગ આપણે હાયર કરવાનો છે. તો ક્યાં સુધી? ∞ સુધી. પરંતુ -1 લેવાનું છે નહીં, કારણ કે -1 લેવાથી છેદ ઇનડિટરમિનેટમાં કન્વર્ટ થાય. અહીં નથી જોવાનું, અહીં જોવાનું છે. -1 પણ લેવાનું નથી. તો આ તમારો આન્સર બને. એટલે કયો ઓપ્શન તમારો કરેક્ટ આવે? સી. આન્સર કયો આવશે તમારો? સી. શું આન્સર બનશે? સી આન્સર બનશે. ઓકે, એટલે જનરલી છોટા ખબર પડી જાય એવા એક્ઝામ્પલ છે. ખાસ તમારે થોડી નાની નાની વસ્તુની ધ્યાન રાખવાની હોય. ઓકે, હજી એક એક્ઝામ્પલ આવું જોઈએ. પછીનો છે x - 1 by x + 1 લેસ ધેન ઇક્વલ ટુ શું આપેલું છે તમને? સોરી, લેસ ધેન ઇક્વલ ટુ 0 નો ઉકેલ મેળવો. -1 થી 1 ઓપન ક્લોઝ આપેલું છે. બી ઓપ્શન છે તમારો
-1 થી 1 સી ઓપ્શન છે તમારો -1 થી 1 પરંતુ કેવા છે ક્લોઝ બ્રેકેટમાં છે અને ડી ઓપ્શન છે તમારો ઓકે આ રીતનું તમને આપેલું છે ચાલો આનું સોલ્યુશન જોઈએ આપણે કે x - 1 by x + 1 લેસ ધેન ઇક્વલ ટુ 0 ઓકે તો હવે આપણે બંને કન્ડિશન જોવી પડશે કે -1 અને 1 ની વાત કરીએ તો x - 1 છે તો આપણે પહેલા પ્લસ x - 1 બરાબર 0 મૂકો x બરાબર શું આવે એટલે કે +1 ની વાત કરવી પડશે અને નીચે શું છે -1 ની વાત કરવી પડશે પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે x is not equal to -1 લેવા પડશે કારણ કે -1 લેશું તો છેદ કેવો થઈ જાય છે ઇન્ફાઇનાઇટ ઓકે તો 1 થી હાયર વેલ્યુ ની વાત કરો 1 થી હાયર વેલ્યુ તો 1 કરતા હાયર વેલ્યુ એટલે કે 2 લઈએ તો 2 - 1 by 2 + 1 એટલે કે 1/3 એટલે કે આ બાજુ કઈ સાઈન આવશે પોઝિટિવ સાઈન આવશે ઓકે આ બાજુ કઈ સાઈન આવશે પોઝિટિવ નંબર આવશે -1 થી આ બાજુની વાત કરીએ તો -2 લઈએ તો -2 - 1 by -2 + 1 so -3 by -1 માઇનસ માઇનસ કેન્સલ થઈને આ બાજુ પણ શું આવશે પોઝિટિવ નંબર આવશે ઓકે તો બે સાઈડ પોઝિટિવ હોય તો વચ્ચે 100% નેગેટિવ જવાનું પરંતુ આપણે એક પોઈન્ટ લઈ નાખીએ -1 અને 1 ની વચ્ચેની વાત કરીએ તો 0 ની વાત કરીએ તો સપોઝ 0 લઈએ તો 0 - 1 by 0 + 1 it means -1/1 એટલે કે અહીં શું આવશે નેગેટિવ આવશે તો હવે આપણે જવાબ કયો લેવાનો છે ચાલો અહીં કઈ કન્ડિશન આપેલી છે લેસ ધેન ઇક્વલ ટુ આપેલી છે ઇટ મીન્સ કે તમારે જવાબ નેગેટિવ લેવાનો છે નેગેટિવ એટલે આ ભાગ લેવાનો છે તો -1 થી 1 નો જવાબ તમારે લેવાનો છે પરંતુ +1 લ્યો ને તો કોઈ અહીંયા ઇક્વલ ટુ છે +1 1 - 1 0 થઈ જાય તો ઇક્વલ ટુ છે +1 લઈ શકાય છે એટલે ત્યાં ક્લોઝ બ્રેકેટ પરંતુ આ લઈ શકાતું નથી આપણે ક્લોઝ બ્રેકેટ આ લઈ શકાતું નથી કારણ કે છેદ 0 થઈ જાય તો ત્યાં કયો આવશે ઓપન બ્રેકેટ આવશે તો તમારો આન્સર કયો બનશે એ ઓપ્શન બનશે જો તો એ ઓપ્શન એ રીતના છે એટલે આન્સર તમારો કયો આવશે એ ઓપ્શન આવશે આન્સર કયો બનશે ભાઈ તમારો એ ઓપ્શન બને ઓકે એટલે જનરલી આ બધા એક્ઝામ્પલ છે ને સમજવાના હોય કન્સેપ્ટ બાબત હોય ઓપ્શન આપેલા એટલે ઝડપથી આવડી જતા હોય ઓપ્શન નો ધારો કે તમારે આ બધી લપ ન કરે તો -1 અને 1 આમાં ડાયરેક્ટ મૂકીને તમે જોઈ શકો છો આરામથી ખબર આવી જાય ભાઈ 1 મૂકો તો જવાબ આવી જાય 0 હા -1 તો એક્ઝિસ્ટ નથી એટલે આ જવાબ છે સીધો જવાબ ખબર પડી જાય ઘણા બધા એમ સમજાય કે પરંતુ આપણે એવું શા માટે અત્યારે નથી કરતા હવે એવી જરૂરિયાત નથી હજી તમે થોડો ટાઈમ જાઓ થોડી પ્રેક્ટિસ કરો પછી એવી જરૂરિયાત આવશે અત્યારે હું એમ કહું કે ભાઈ 1 મૂકો ને તો 1 - 1 0 માટે એક્ઝિસ્ટ થાય છે -1 શક્ય નથી આમાં જો -1 લીધા એટલે -1 તો લેવા નથી એટલે આ ઓપ્શન કેવો છે આપણે ડાયરેક્ટ કરો તો આ ઓપ્શન ખોટો છે કારણ કે -1 તો લેવા ના પડે આમાં -1 લેવાના એટલે એ વસ્તુ ખોટી તો આ -1 1 એ નથી લેવાના એટલે જો 1 નો લે તો અહીંયા ઇક્વલ ટુ નથી આવતું એટલે આ ઓપ્શન એ ખોટો તો કયો ઓપ્શન આવે એ ઓપ્શન સાચો આવે ઓકે તો આ રીતના તમારે MCQ જોવાના હોય તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાછું કંઈક નવું શીખશું આજે એટલું રાખીએ જો ન સમજવાનું ત્યાં પૂછી લેજો થેન્ક યુ